હાલમાં તમાકુ, ઘઉં અને મકાઈ જેવા પાકો અત્યારે છેલ્લી અવસ્થામાં છે. તો તમાકુમાં, ઘઉંમાં અને મકાઈમાં અત્યારે હાલમાં પાણી સાથે પોટાશ ખાતર આપવું, અથવા છંટાઈ જેવું છાંટી શકાય એવું હોય તો 0050 પોટેશિયમ સોનાઇટ અથવા 13-045 છાંટવું. આ પાકોમાં પોટાશ આપવાથી તમાકુમાં પાના જાડા થાય, મોટા થાય અને તેનું વજન વધે છે. જ્યારે ઘઉંમાં પોટાશ ખાતર નાખવાથી તેની ઊંબી લાંબી થાય છે અને તેના દાણા ભરાવદાર અને વજનદાર બને છે, જેનાથી 10-20% લઈને ઉત્પાદન વધે છે. જ્યારે મકાઈમાં પોટાશ ખાતર નાખવાથી મકાઈના દાણા પૂરેપૂરા ભરાય છે અને વજન વધે છે, તેનાથી તેનું ઉત્પાદન વધે છે. અને હાલમાં જે લોકોએ ઉનાળામાં મગફળી જેણે વાવેતર કરેલું છે તે લોકો માટે હાલમાં ખાતર NPK નાખવું અને ફૂગની દવા છાંટવી. ફૂગની દવા જેવી કે સ્ટ્રેપોસાયક્લિન અને વેલિડામાઇસિન અથવા રોકો દવા છાંટવી. અને જો ઈયળનો ઉપદ્રવ દેખાય તો ઈયળની દવા કોરાઝોન દવા છાંટવી. અને મગફળીના હાલમાં 1 મહિનો થઈ ગયો હોય તો તેમાં મગફળી બેસાડવા માટે તેના માટે મગફળી બેસાડવાની અને નવા સોયા ફૂટે તેના માટે દવા છાંટવાની, જેનાથી અત્યારે હાલમાં નવી વડવાઈઓ છૂટે અને મગફળીઓ વધારે બેસે અને તેનું ઉત્પાદન વધે. આવી જ કોઈ ખેતીની માહિતી જોઈતી હોય વધારે તો 96 386 35 387 ઉપર ફોન કરવો.